જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ મુજબનો કેસ દાખલ કરવામાં આવેલો છે, જેની વિગત મુજબ જે અંધાશ્રમ આવાસ પાસે 3 માળિયા આવાસ જે આવેલા છે તેમાં બ્લોક નંબર 45માં એક બાતમી હતી કે જે જગ્યાએ આ પ્રકારનો ગુનાહિત પ્રવૃત્તિ આચરવામાં આવે છે. તો એ બાતમીના આધારે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ અત્રેની વિભાગીય પોલીસ અધિકારીની કચેરીના સ્ટાફ દ્વારા રેડ કરવામાં આવતા તે જગ્યાએથી જે આ કામના આરોપી છે નીતાબેન વાઇફ ઓફ મહેન્દ્રભાઈ વાળા, આ બેન દ્વારા ત્યાં એક કૂટણખાનું એટલે કે પ્રોસ્ટિટ્યુશનનો ધંધો કરવામાં આવતો હોય એ પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં તે સ્થળ ઉપરથી 3 અલગ અલગ મહિલાઓ જે રાજકોટ અને અમદાવાદ ખાતેથી બોલાવવામાં આવેલી હોય એ મહિલાઓ તેમજ અન્ય વ્યક્તિઓને ત્યાંથી તપાસ દરમિયાન મેળવવામાં આવેલા છે. અને આ બાબતનો ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટની સેક્શન 3, 4A અને 5A અને 5AD આ તમામ એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. અને આ જે બેન છે નીતાબેન મહેન્દ્રભાઈ વાળા એમને આજરોજ કાયદેસરની અટક કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે. જે આ બેન જે છે નીતાબેન એમનો અગાઉ ગુનાહિત ઇતિહાસ રહેલો છે, જેમાં અગાઉ પણ ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ મુજબના થયેલા છે અને મારામારીના પણ ગુના આગળ દાખલ થયેલા છે. સિટી સી ડિવિઝન હાલ તપાસ ચાલુ છે એ બાબતની.